જય શ્રી કૃષ્ણ. આજે આપણે મિની ચોકલેટ કેક એ પણ અપ્પે પેનમાં બનાવીશું. અને આ મગમાં પણ મેં બનાવેલી છે, વધેલું બેટર હતું એનાથી. સુપર સોફ્ટ બનશે બિકોઝ આપણે ડાયરેક્ટલી એને ગેસની ફ્લેમ નથી આપવાની એટલા માટે. અને બાળકોને પણ બહુ જ ભાવશે. બહુ સરસ રીતે અને ઇઝી રીતે બની જશે, એકદમ ફટાફટ રીતે. તો મેં અહીંયા ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરે છે. તમે કોઈ બી ચોકલેટનો ઉપયોગ કરી શકો છો. ડબલ બોઇલિંગ મેથડથી મેં એને મેલ્ટ કરી દીધી છે. હવે એક બોલમાં આપણે દળેલી ખાંડ લીધી છે. મેં અહીંયા 1/2 કપ જેટલી, 1/4 જેટલું ઘી અને બટર મિક્સ કરીને લીધું છે. તમે એકલું ઘી યા તો એકલું બટરનો ઉપયોગ કરી શકો છો. 2-3 ડ્રોપ્સ મેં વેનીલા એસન્સના લીધા છે. હવે આ બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને પછી લોટ એડ કરીશું. એ ચાળીને જ તમારે એડ કરવાનો છે. અદરવાઇઝ તમે આ રીતે ઉપર ચાળણી મૂકી અને એવી રીતે પણ ચાળી શકો છો. મેં 1 કપ મેદાનો ઉપયોગ કર્યો છે. હેલ્ધી રીતે ખાવું છે તો મેદાને સ્કીપ કરી તમે ઘઉંનો લોટનો ઉપયોગ કરી શકો છો. 2 ચમચી મેં કોકો પાવડર લીધો છે. 1 ચમચી મેં બેકિંગ પાવડર લીધો છે અને 1/4 બેકિંગ સોડા લીધું છે. સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને બધી જ વસ્તુને આપણે હલાવી દેવાનું છે. ઓવર મિક્સ નથી કરવાનું. થોડું થોડું દૂધ એડ કરી અને મીડિયમ થીક એવું આપણે બેટર બનાવી દેવાનું છે. આને આપણે સ્ટીમ કરીને બનાવીશું, જેથી બહુ જ સોફ્ટ બનશે. લાઈક ઇડલી સ્ટીમ કરીને બનાવીએ તો કેટલી સોફ્ટ બને છે, એવી જ રીતે. તો આપણે બને એટલું થોડું દૂધ એડ કરી અને આ રીતનું આપણે બેટર બનાવી દેવાનું છે. હવે અપ્પે પેનને ઘી વડે યા તો બટર વડે તમે ગ્રીસ કરી શકો છો. મારામાંથી એક ભૂલ થઈ છે, મેં એકદમ એને ફૂલ ભરી દીધું હતું. તમે એને થોડુંક જગ્યા રાખજો તો એને ફૂલવાની જગ્યા મળી રહે એટલા માટે. તો પણ આપણી કેક એકદમ સરસ જ બની છે, બટ ખાલી તમે ઓછું અંદર ભરજો. હવે વચ્ચે આપણે જે મેલ્ટ કરી હતી ચોકલેટ એ એડ કરી દઈશું. તમારે જેટલી વધારે ઓછી જોઈતી હોય એ રીતે તમે અંદર એડ કરી શકો છો. મેં થોડીક જ એડ કરી છે. ચોકો ચિપ્સ એડ કરી છે થોડીક મેં. અને ફરીથી મેં એને ફિલ કરી દીધું છે. આજે મેં ફરીથી ફિલ કર્યું છે, એ તમારે થોડુંક જ એડ કરવાનું છે. અને બેટર વધ્યું હતું તો મેં એને એક મગમાં પણ લઈ લીધું છે. આની અંદર પણ મેં ચોકલેટ ફિલ કરી દીધી છે અને બીજું થોડુંક બેટર વધ્યું છે એ પણ ઉપર એડ કરી દઈશ. હવે મેં સ્ટીમર આપણે કઢાઈ લીધી છે અને મેં ગરમ કરી દીધું છે, પાણી એડ કરી. આ રીતે તમે કરશો તો નીચે તમારી કેક બળશે નહીં એટલા માટે. અધરવાઇઝ તમે ડાયરેક્ટલી ફ્લેમ પર પણ કરી જ શકો છો. આ એકદમ સોફ્ટ બનશે. અને આ રીતની આપણી સરસ એવી ફૂલી ગઈ છે. થોડુંક તમે બેટર ઓછું ભરશો તો એકદમ સરસ રાઉન્ડ શેપ આવી જશે. અને આપણી કેક બનીને એકદમ રેડી થઈ ગઈ છે. તમને બતાવી દઉં તો આ રીતની એકદમ સોફ્ટ છે અને બહુ જ સરસ રીતે બનીને રેડી થઈ ગઈ છે. હવે થોડીક મેં ચોકો ચિપ્સ ઉપર એડ કરી છે અને શુગરથી થોડુંક ડેકોરેશન કર્યું છે. તો ટોટલી ઓપ્શનલ છે બધું. અને ચોકલેટ સિરપ એડ કરી છે. અને આપણે મગમાં પણ આપણી થઈ ગઈ છે એકદમ સરસ રીતે. તો એકદમ ફટાફટ ઇઝી રીતે બની જશે, તો તમે એકદમ ત્યાં ટ્રાય કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.